સાદુરૂપની અંદર આવો કોઈ દાખલો પૂછાય કે ભાઈ 5 ભાગ્યા 5 ભાગ્યા 5 ભાગ્યા 5, તો વિદ્યાર્થી શું વિચાર કરશે કે વિદ્યાર્થી કહેશે કે ભાઈ 5 ભાગ્યા 5 એટલે 1, આ 5 ભાગ્યા 5 એટલે 1, અને પછી 1 ભાગ્યા 1 એટલે 1. એ કહેશે 1. સવાલનો જવાબ બની ગયો. પણ ના, આ સવાલનો સાચો જવાબ આપવા માટે એક નિયમ યાદ રાખવાનો. કયો નિયમ યાદ રાખશું આપણે? તો કે ભાઈ આ પેલા 5 છે ને આપણે એઝ ઇટ ઇઝ રાખશું. પછી તમને ભાગાકારની નિશાનીની અંદર જેટલા પણ આપ્યા હોય ને એ બધાય આપણે અહીંયા છેદમાં લખવા પડશે. અને કયા ફોર્મેટમાં? તો કે ગુણાકારના ફોર્મેટમાં લખવા પડશે. અને લખાઈ ગયા પછી આપણે એનું સાદુરૂપ આપીએ. 5 5 કેન્સલ કરીએ, ઉપર કંઈ નથી એટલે 1, અને છેદમાં પચું ને 25. 1ના છેદમાં 25 છે તો કોઈનો 25મો ભાગ કરો. તમે વિચારો, માની લો કે 1 નહીં 100 છે તો 100 નો 25 આપણે ભાગ કરીએ તો સવાલનો જવાબ આવશે આપણો 0.4. આવો જ બીજો સવાલ તમારા માટે. સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો.